બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। આજે અનંત ચતુર્દશીનો પાવન પર્વ છે। દેશભરમાં આજે ગણેશ વિસર્જનની ઉજવણી કરવામાં આવી રહી છે। ઢોલ નગારા અને ડીજેના તાલે ઉજવણી થઈ રહી છે। શ્રદ્ધાળુઓ ભારે હૈયે બાપાને આપી રહ્યા છે વિદાય। અગલે બરસ તો જલ્દી આના નારા લગાવવામાં આવી રહ્યા છે। આજે ભાદરવા મહિનાની 14 એટલે કે અનંત ચતુર્દશી છે ને આજે દેશભરમાં ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ભક્તો ઢોલ નગારા અને ડીજેના તાલે વાગતે ગાજતે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં પણ ગણેશ વિસર્જનની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ભક્તો ભારે હૈયે બાપાને આપી રહ્યા છે વિદાય। સાથે અગલે બરસ તો જલ્દી આના નારા પણ લાગી રહ્યા છે। આજે ગણેશ વિસર્જનનો પર્વ છે ત્યારે સુરતમાં ગણેશજીની ભાવભીની જે વિદાય છે તે આપવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો ભક્તજનોમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। સાથોસાથ જે બાપાની જે વિદાય છે તે વિદાય અહીં કરવામાં આવી રહી છે। ડીજેના તાલે બાપાની જે વિદાય છે તે કરવામાં આવી રહી છે। નાનાથી લઈ મોટા તમામ જે લોકો છે તે આ વિદાયમાં જોડાયા છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। બેન, ગણેશજીની વિદાય છે, શું કહેશો? બાપાની વિદાય છે તો કઈ નહીં, 10 દિવસ આનંદમાં કાઢ્યા। હવે બાપાને અશુભીની આંખે વિદાય આપશું। કઈ રીતે વિદાય આપી રહ્યા છો? નાચતે ગાજતે બાપાને વિદાય આપશું। વાતે ગાતે ગણેશજીની વિદાય આપવામાં આવી રહી છે। જે આજે ગણેશજીની વિદાય છે, શું કહેશો? અમને બહુ દુઃખ થાય છે, ગણપતિ વિસર્જન કરતા અમને ઘણો દુઃખ થાય છે। આપ જોઈ રહ્યા છો જે અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। આવતા વર્ષે ગણેશજી વહેલામાં વહેલી સમય આવે તેવી હાલ ભક્તોજોના દ્વારા અહીં ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો ડીજેના તાલે ભગવાનની અહીં ભાવપૂર્ણ જે વિદાય છે તે કરવામાં આવી રહી છે। નાના બાળકથી લઈને મોટા તમામ જે લોકો છે તે આ વિદાયમાં જોડાયા છે। એક અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કાકા, ગણેશજીની વિદાય શું કહેશો? બસ પૂછતા હોય લવકરિયા ગણપતિ બાપા જલ્દી આવે। આપ જોઈ રહ્યા છો અહીં જે યુવતીઓ છે તે પગમાં ચંપલ પહેર્યા વગર દાદાને વિદાય કરી રહ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। જી, પગમાં ચંપલ વગર ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે, શું કહેશો? અમે હર વર્ષે આવી રીતના જ અમારા પ્રિય બાપાને વિદાય આપીએ છીએ। ખૂબ જ દુઃખદ સમય છે કે બાપા 10 દિવસ પછી આટલા હસી ખુશી પછી અમને વિદાય આપવી પડે છે, બટ આજ અમારી એમના પ્રત્યે પ્રેમ છે। આપ જોઈ રહ્યા છો અહીં ગણેશજીને જે વિદાય છે તે આપવામાં આવી રહી છે। સુરતમાં 1 લાખથી વધુ નાની મોટી મૂર્તિઓનું આજે વિસર્જન કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।